તો પછી વાંધો નહીં, તમારે જવાબ જોઈએ. બોલે હા. તો એક કામ કરો, મને 3 ઘડી માટે તમારી ગાદી આપો અને તમે બંને મારા પિતા અને તમે અહીં બેસી જાઓ. રાજ્ય ગાદી પર બાળકને 3 ઘડી માટે બેસાડ્યો. હુકમ કરે બાળક, હે સેવક સેવિકાઓ, સુંદર મજાનો રાજ દરબારમાંથી 2 થાળ બનાવીને લાવો, 2 પાણીના લોટા લાવો, 2 દોરડી રાસ લઈને આવો. હુકમ પ્રમાણે 2 થાળ પીરસાઈને આવ્યા, 2 પાણીના લોટા આવ્યા. મહેલની અંદર પેલી દોરીથી એક બાજુ પોતાના પહેલામાં પહેલા પિતાને પાછળ હાથ બાંધ્યા અને મહારાજાને બીજા થાંભલે પાછળ હાથ બાંધ્યા. બોલે પ્યારથી જમો પિતાજી, મહારાજ પ્યારથી જમો. ગાંડા, અમને બંનેઓને બાંધ્યા છે, અમે આ જમીએ કઈ રીતે? તો મૂર્ખના જામ, આ જવાબ તમને થઈ ગયો. મહારાજા બોલે છે કે મને સમજાયું નહીં. તો કે કાન ખોલીને સાંભળી લો. તમને પરંપરાથી એક રોગ લાગુ પડ્યો છે કે હું યજમાન, હું રાજા, હું દરબાર, હું મોટામાં મોટો હસ્તી, માથું કહેવાવ, મારા રાજ દરબારમાં ભાગવતજીની કથા થાય એમ કીર્તિ તમારી ગૌડાવવા માટે તમે આ યજમાન છો અને મારો પિતા પાપી પેટને પોષવા માટે આ ઠોઠું ખોલે છે. એ બંને આ પ્રકારે બંધનમાં છો, માટે તમારી મુક્તિ બંનેની નહીં થાય, તમારું સત્યાનાશ જાય, મુક્તિ ન થાય. આજની પરિસ્થિતિ આ છે. અમે કહીએ છીએ આવો ફ્રી ઓફ ચાર્જ, ગેરંટી પિત્રોને મુક્તિ મળે. પણ તમને ખબર હશે પાપ વધારે કે પુણ્ય? શરમ લાગે. હું કહી દઉં પેલા, મારો સ્વભાવ બહુ સુંદર છે, એટલા મારા ત્યાગીમાં એક જ ચેલો સાધુ તરીકે આ વક્તાશ્રી છે. અને હું, તમે ક્યારેક એને કહેજો અક્ષય સ્વામી તમે બહુ ભાગશાળી, બહુ હારા, તમને આવો સુંદર ગુરુ મળ્યો. એ તમને કહેશે, માઇક ચાલુ હોય તો બોલી દે, એક દિવસ કેમ રહેવાય. એ તમને કહેશે એક દિવસ અમારા ગુરુજી જોડે અક્ષય સ્વામી થઈને જો તમે રહી બતાવો તો હું ભગવું કપડું કાઢી નાખું, કહેશે તમને. મારો સ્વભાવ બહુ સુંદર, એટલે મારી પાછળ કોઈ ચેલાની વણઝાર નથી. હમણાં થોડી થોડી આશા બંધાઈ છે, એક ટપુરિયું મળ્યું છે, જો ભગવાન દયા કરે તો. ગભરાઈશ નહીં હો બટા, મેં આવું ક્યાંય કોઈને છેતર્યા નથી. એના માવતરે ચિંતા ના કરતા, એ તો લેખ લખાયેલા હોય એમ થાય. ખાસ ખબર તમને કહું, ભગવાન સ્વામિનારાયણની એવી કૃપા કે અમે ગેરંટી આપીએ, પણ જોજો અમારી કથા ફ્રી ઓફ ચાર્જ. ભાગવત નારાયણની સાક્ષીમાં કહું છું, હનુમાનજી મહારાજમાં તાકાત હોય ને મારી વાત ખોટી હોય તો એ મારી જીભ ઉઠાવી લે. સત્ય કહું છું, 1 પણ રૂપિયો ગૌ માંસ બરાબર કથાનો 1 પણ રૂપિયો નહીં. કથા કરવાની બસ. કેવળ એક સ્વાર્થ છે, સમાજમાં દુઃખ છે, એ કથા સાંભળીને સત્કર્મ કરે અને સુખી થાય, મને આનંદ આવે. આ જ સ્વાર્થ મારી પાસે છે, બીજો સ્વાર્થ નથી. પણ અમારી કથા બહુ ન થાય, અમારી કથા બહુ નહીં થાય. 5, 15, 25 લાખનો સોદો થાય વક્તાને, કારણ કે યજમાનશ્રીને કીર્તિનો રોગ લાગ્યો હોય અને વક્તાને વાત કહું ધનનો રોગ હોય. આજકાલ આવું બહુ છે, સમાજમાં એની રમઝાટી બોલે, એનું નામ બોલે, એની કીર્તિ ગવાય, આ એને મોટો રોગ.
એટલે અમારું આ જે આયુર્વેદિક પાવડર ફ્રીમાં છે એને ન ખપે. અને જે સોદાગાર વક્તા હોય, હું કોઈનું નામ નથી આપતો, સોદાગાર વક્તા હોય એને ધનનો રોગ લાગ્યો હોય તો ગુરુદેવ ડોંગરેજી મહારાજ હર હંમેશ કહેતા, કથાને વહેંચાય, કથાને વેચાય નહીં. હવે પાછા લોકો બાનું શું કરે? અમે તો ગ્રહસ્થ કહેવાય, અમારે તો પરિવાર છે, અમારે તો આવી સ્કૂલ કરવાની, અમારે સદાવ્રત કરવાનું, અમારે હોસ્પિટલ કરવાની. તો કાન ખોલીને સાંભળી લેજો, આ 21 ફૂટ ઊંડો ખાડો ને તમે બેઠા એ ખાડો ખરાબો. હજી બાલકૃષ્ણએ આમ નથી કર્યું સભા બોલાવીને, કારણ કે ભગવાન છે, ભગવાન હતા એટલે આ બધું થઈ ગયું. આ સર્જન પણ થઈ ગયું. અને અવિરત હરે ચાલે છે જમવાનું. દુખિયારા દુઃખ દૂર કરાવે એ પણ ફ્રી ઓફ. કોઈ આવે અને ભાડું ના હોય તો એને ભાડું અપાય. કોઈ ગરીબ હોય એને શારીરિક તકલીફ હોય, દવાખાને જવું પડે તો એ બિલ, આ સંસ્થા એની માં છે, આ સમાજની સંસ્થા સમાજની માં છે, એને બિલ ભરી આપે. ત્યાંથી ગુરુજી લાવતા હશે, લેતા નથી. પણ ગુરુજી પાસે સ્વામિનારાયણ હોય તો કમી શું હોય? યશોદા યશોદદાથી ઇતિ યશોદા. લાલ જયારે આવ્યા છે ત્યારે યશોદાએ છડે હાથે દાન કર્યું. આગળથી દાન કરે, પાછળથી આવે. નંદયતિ સર્વજનાંસ નંદ. નંદજીએ ઉદાર હાથે આનંદ ભેર દાન કર્યા. ભગવાન હશે ત્યાં કોઈ કમી ન હોય, ઓટોમેટિક કોઈને પ્રેરણા થાય અને આપી જાય. આ ભગવાન માટે કોઈ બાને પણ અમે માંગતા નથી. અમારી જોડે ભગવાન છે અને જેની જોડે ભગવાન ન હોય એને માંગવાની જરૂર પડશે, બાકી જરૂર નહીં પડે. કથા તો હવે જ જામશે, વક્તા ખીલશે. કારણ કે 16 આની 24 કેરેટનું સોનું બનાવ્યું છે. હાલ હવાલ ક્યારેક ખાનગી પૂછી લેજો. આંગળી જેવા 16 એ શરીરને જન્મ દેનારી જનેતા અને બીજ રોપાણ કરનાર એ શરીરનો પિતા મારી પાસે ફરિયાદ નથી લાવ્યા. ધક્કો મારીને પગથિયા બહાર ફેંકી દીધો. એક દિવસ રાત્રિ રાખ્યો. પાપ તો અપન કરવું જોઈએ. કોલેજમાં ભણતો, પૂજા તિલક ચાંદલો કંઠી બધું કમ્પ્લીટ કરાવતો, પણ એને હું ઘડતો એટલે આજે બોલે છે કુંભારના માટલાને આપણે તાળીને લઈએ, ટક ટક કરીને, પાકો કે કાચું, એ બધું બોલે છે ને એ કઈ બનાવટી સાંભળેલો કે વાંચેલો નહીં. એ માટલું પણ મારાથી ઘડાયેલું છે. એટલે તમને કે પાણી પૂરી પછી શું પીઝા બીજા બધા ખાય એટલે કે બુદ્ધિ ના આવે. એને પ્રેક્ટિકલ છે. એક જ દિવસ કોલેજ કરતો હતો તો કઈક શિવાજી ચોકમાં, આપણે તો પાપ અપન કરીએ, મેં મારું કર્યું છે અને હજી સમાપ્તિમાં પણ કરીશ. હજી પણ આજની તારીખે આ પ્રવચન ગગન ગાજે એવું કરું છું, આકાશ ફાટે એવું બોલું છું, છતાંય હું 4 આની તો પાપી છું. હવે તમે નક્કી કરજો કે અમે કેટલા છીએ. આટલો સમર્થ દેખાવ, હનુમાનજી આગળ પ્રમાણ સાધુતાનું આપો, છતાંય 4 આની પાપિષ્ટ છું. તમે નક્કી કરજો. અને ઓપન કરવાનું છે આપણે કથાની સમાપ્તિમાં. પાણીપુરી ખાઈને આવેલો એટલે એને છે ને રાત્રિ આખી બહાર રાખ્યો, ગેટ બહાર. એને આવવા જ ના દીધો. બહાર સુઈ રહ્યો ઠંડીમાં. આવી તો ઘણી કસોટી કરી, છતાંય કેવું પડે, પાસ થઈ ગયો. અને એક તો ભણ્યો સંસ્કૃત કાંઈ નહીં. મારી પાસેથી વ્યાસપીઠ આશીર્વાદ લઈને છીનવી લીધી, પણ એને સદુપયોગ કરે છે એટલે હું ખૂબ રાજી છું. ખૂબ રાજી છું.
લાસ્ટ ટાઈમ સુધી અમારી લાયકાત અને ઇજ્જત અને સ્વામિનારાયણના સિદ્ધાંતોને સૂર્યપ્રકાશની જેમ પ્રકાશરાવે તો જ અમારા એના સંપૂર્ણ આશીર્વાદ રહેશે. હવે આપણે અત્યારે સમય મર્યાદાને સાચવી પરમાત્માના મંગળમય નામ સ્મરણ સાથે વક્તાશ્રી આ કથાને વિરામ આપે. સ્વયંસેવકો આગા પાછા થાય છે, બોચીએ હાથ ફેરવે છે. એટલા માટે હવે હું પણ અહીં બ્રેક મારું તો જે કોઈ બાર ગામના હોય, અમારા ગામના હોય એ તમામ પ્રસાદ લઈને પછી જ વિરામ પામે. પ્રસાદ લે એને આ પારાયણનું ફળ મળે અને પ્રસાદ ન લે એને પારાયણનું ફળ નહીં મળે. અસ્તુ. જય સ્વામિનારાયણ.